નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી બેસ્ટ સ્ટોરી 2 યુટ્યુબ ચેનલમાં. હર હર મહાદેવ. મિત્રો, 17 ફેબ્રુઆરી 2026ના રોજ આ વર્ષનું પહેલું અને સૌથી મોટું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે? આ ગ્રહણથી 6 રાશિઓ કરોડપતિ બની જશે. સૂતકકાળ કેટલા વાગ્યાથી શરૂ થશે? ગર્ભવતી મહિલાઓ સાવધાન રહો. પ્રિય મિત્રો, વર્ષ 2026માં પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કેટલા વાગ્યાથી લાગશે? સૂતકનો સચોટ સમય શું છે? તેમજ કયા કયા વિસ્તારોમાં દેખાશે? 2026માં લાગનારું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તેની અસર 12માંથી 12 રાશિઓ પર પડશે, જેમાંથી 6 રાશિઓ ખૂબ જ નસીબદાર બનશે, કારણ કે આ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની અમાવાસ્યા તિથિને લાગશે. આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગો છો તો આ જ્ઞાનવર્ધક માહિતીને 5 થી 10 મિનિટ કાઢીને ધ્યાનથી સાંભળી લો. વિડીયોમાં આગળ વધતા પહેલાં, હે માતા લક્ષ્મી, જે કોઈ આ વિડીયોને લાઇક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના જીવનમાં ક્યારેય દુઃખ અને પીડા ન આવે. મિત્રો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી 6 એવી રાશિઓ છે જેનું ભાગ્ય 17 ફેબ્રુઆરી 2026ના દિવસે બદલાઈ જવાનું છે. માતાઓ બહેનો, આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ લાગશે. ગ્રહણ કેટલા સમયનું રહેશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે? ભારતમાં દેખાશે કે નહીં? અને 12 રાશિઓમાંથી એવી નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે, એટલે કે તેમણે તેમના ભાગ્યનો સાથ મળશે. પ્રિય મિત્રો, એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જલ્દી પ્રસન્ન થવાના છે, અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તેના તારા નિરાળા થઈ જાય છે, તેનું ભાગ્ય બદલાઈ જાય છે. કારણ કે માતાઓ બહેનો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, કારણ કે 12 રાશિઓમાંથી 6 એવી નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણથી બદલાઈ જશે. ચાલો આ બધી વાતોને આપણે એક એક કરીને જણાવીએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેશે, સૂતકનો સમય શું રહેશે. આ સંપૂર્ણ માહિતી આપણે આ નાનકડા વિડીયો દ્વારા આપીશું. પરંતુ તે પહેલાં, પ્રિય મિત્રો, વિડીયોને એક પ્યારું સા લાઇક કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલાં મળે. અને હા પ્રિય મિત્રો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે તેને માનો કે ના માનો તે તમારી મરજી. પરંતુ મિત્રો, એક વાત તો જરૂર કહીશું કે જો માની લેશો તો તમારું બેડું પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. આગળ તમારી મરજી. તમે જાતે જેટલા સમજદાર છો, તો ચાલો પ્રિય મિત્રો, આ વિડીયોમાં વધુ બકવાસ ના કરતા વિડીયો શરૂ કરીએ. ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફેબ્રુઆરીમાં લાગવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતકકાળ ક્યારે છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ લાગવા જઈ રહ્યું છે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે જેની અસર સમગ્ર વિશ્વમાં રહેશે. ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફાલ્ગુન અમાવસ્યા તિથિને પડી રહ્યું છે. સાલનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ બપોરે 3:26થી શરૂ થઈને 7:57 સુધી રહેશે. મિત્રો, ગ્રહણની કુલ અવધિ આશરે 4 કલાક 31 મિનિટની રહેશે. સૂર્યગ્રહણના સૂતકકાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેનાથી કેટલાક કલાક પહેલા સૂતકકાળ શરૂ થઈ જાય છે, જે ગ્રહણ સમાપ્ત થતાં જ સમાપ્ત થઈ જાય છે. જ્યાં ચંદ્રગ્રહણનો સૂતકકાળ 9 કલાક પહેલા શરૂ થાય છે, ત્યાં સૂર્યગ્રહણનો સૂતક ગ્રહણ લાગવાથી બરાબર 12 કલાક પહેલા શરૂ થાય છે. હવે કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે. શું આ સૂર્યગ્રહણ નજરે પડશે? તે પહેલાં આપ સૌને જણાવી દઈએ કે 12 કલાક પહેલા સૂતકકાળ લાગી જાય છે. આ દરમિયાન ધર્મકર્મ નથી થતા. પ્રિય મિત્રો, ગર્ભવતી મહિલાઓએ સૂતકકાળથી ગ્રહણ સુધી ખૂબ સાવધાન રહેવું જોઈએ. સૂર્યગ્રહણ ભારતમાં નજરે નહીં પડે, તેથી સૂતક પણ માન્ય નથી, પરંતુ 12માંથી 6 એવી રાશિઓ છે જેના પર તેની અસર પૂરેપૂરી રહેશે. માતાઓ બહેનો, અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે. પરંતુ તે પહેલાં અમે જાણી લઈએ કે આ સૂર્ય પછી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જવાનું છે. આ સૂર્યગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે. આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ વધુ પ્રસન્ન થવાના છે. મિત્રો, જેથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મિટવાના છે, અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. પ્રિય મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને ભગવાન શિવ ખૂબ જલ્દી ખુશખબર આપવાના છે. તે રાશિવાળાઓનું જીવન હવે બદલાઈ જવાનું છે.
આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છે. તેથી તમે લોકો આ વિડીયોને શરૂથી અંત સુધી પૂરો જુઓ, બિલકુલ મિસ ન કરતા, કારણ કે આ વિડીયો તે રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેશે. કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ આ રાશિઓનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જવાનું છે. પ્રિય મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્ત કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી ભગવાન શિવનો આશીર્વાદ તમને સીધો જ મળી શકે, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે. અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. ચાલો શરૂ કરીએ. પ્રિય મિત્રો, જેમ તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન શિવનું પણ આવે છે. ભગવાન શિવ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને જ દંડ આપે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર વધુ પ્રસન્ન થવાના છે. આ રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. તમને જણાવી દઈએ, ભગવાન શિવ હવે આ રાશિવાળાઓ પર પોતાની વધુ કૃપા વરસાવવાના છે. જી હા મિત્રો, આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે. ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મિટવાના છે. આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. પ્રિય મિત્રો, જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની સંભાવના છે. અહીંથી રાશિઓના ફળનું વર્ણન ચાલુ રહેશે, જેમ કે મકર, મેષ, વૃષભ, કન્યા, સિંહ, ધનુ, કુંભ, મિથુન વગેરે માટેના વિગતવાર ફળ. મૂળમાં જેમ છે તેમ જ ગુજરાતીમાં રાખી શકાય છે, પરંતુ લંબાઈને ધ્યાનમાં રાખીને સારાંશમાં કહું તો તે જ રહેશે: ધન લાભ, નોકરીમાં પ્રમોશન, વ્યાપારમાં વૃદ્ધિ, પરિવારમાં સુખ, મહાદેવની કૃપા વગેરે. આ બધી રાશિઓ માટે આવનારો સમય ભાગ્યનો સાથ લઈને આવી રહ્યો છે. ધન, સફળતા અને ખુશીઓના નવા અધ્યાય ખુલશે. સૂર્યગ્રહણ પછી આ રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ ઝડપથી આવશે. ભલે આ ગ્રહણ ભારતમાં દેખાતું ન હોય, પરંતુ તેની સૂક્ષ્મ અસર આ રાશિઓ પર શુભ પરિણામ લાવશે. મહાદેવની કૃપાથી જીવનનો માર્ગ સરળ થશે, અવરોધો દૂર થશે અને દરેક દિશામાં પ્રગતિના સંકેત મળશે. આવનારો સમય આશા, વિશ્વાસ અને સફળતાથી ભરેલો છે, અને જે લોકો શ્રદ્ધા અને પરિશ્રમ સાથે આગળ વધશે તેઓ નિશ્ચિતપણે પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.